નમસ્તે વિદ્યાર્થી જો અહીંયા આવે મારે વાત કરવી છે એક નવા ટોપિકની બુકની અંદર તે એક નાનકડા ટોપિક તરીકે આપ્યો છે પણ આ ટોપિક એટલે એમ કહી શકાય કે આ ચેપ્ટર જે છે આ ચેપ્ટરનો પ્રાણ એટલે કે નીટ જે છે એ નીટ ચેપ્ટર માટે એક્ઝામની જે આપણે પ્રિપરેશન કરી રહ્યા છે નીટ અને જી માટેની એના માટેનો મહત્વનો પોઈન્ટ એટલે આવનાર કેમિસ્ટ્રીના દરેક ચેપ્ટર માટેનો એક મુખ્ય પોઈન્ટ અને એ પોઈન્ટ એટલે ઓલરેડી થોડું ઘણું શીખેલા છે મોલ બુકની અંદર આપ્યો છે પોઈન્ટ આપણને મોલ સંકલ્પના તરીકે બીજા શબ્દોમાં મારે કહેવું હોય તો કહી શકાય છે મોલ સંકલ્પના ચલો મોલ સંકલ્પનાની અંદર આપણને ખબર હતી કે મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દર મોલ ઇક્વલ ટુ શું બની જાય તો વજન ભાગ્યા આણ્વીય દર બની જશે દીકરાઓ ફરીથી કોઈ યાદ કરી લેજો કે માનો કે તમને વજન આપ્યું હોય કોઈ પણ અણુસૂત્ર હોય કે ફોર એક્ઝામ્પલ માનો કે 14 ગ્રામ નાઇટ્રોજન વાયુ N2 વાયુ જે છે એ N2 વાયુના મારે મોલ શોધવા છે તો 14 ગ્રામ N2 વાયુના મોલ કેટલા થશે તો એ મોલ શોધવા હોય તો શું બની શકે છે આપણને ખબર છે તો પહેલી જ વસ્તુ આણ્વીય દર તો N2 વાયુ એટલે પહેલા N2 વાયુના આણ્વીય દર શોધી લો તો ચલો N2 વાયુ જે છે તો N2 વાયુ જે છે N2 વાયુનો આણ્વીય દર ઇક્વલ ટુ 2 કૌંસમાં n જે છે n નો પરમાણ્વીય દર ચલો n તો n જે છે n નો પરમાણ્વીય 14 હોય એટલે 28 એટલે દરેક સૂત્ર જે છે દીકરાઓ એ દરેક સૂત્રનો પહેલા આણ્વીય દર આપણને ખબર હોવી જોઈએ જો સૂત્ર આપણને યાદ હોય પરમાણ્વીય દર યાદ હોય તો ઓટોમેટિક આપણે એનો આણ્વીય દર જે છે આણ્વીય દર શોધી શકીએ એટલે 28 ગ્રામ પ્રતિ મોલ શું બની જશે તો 28 ગ્રામ પ્રતિ મોલ ઓકે તો ચલો મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દર તો મોલ ઇક્વલ ટુ ચલો વજન 14 ભાગ્યા 28 1/2 0.5 મોલ શું બની જશે 0.5 એટલે આ પ્રમાણે મોલ શોધી શકીએ છીએ તો ચલો એક નજર ચલો હવે મોલ માટે આપણે ડીપમાં ચર્ચા કરવી છે બસ સમજો ફરીથી મોલ બરાબર શું બની જાય તો વજન ભાગ્યા આણ્વીય દર હવે ખાસ ફરીથી કોઈ યાદ કરી લો કે કાર્બનનો પરમાણ્વીય દર 12 હોય નાઇટ્રોજનનો પરમાણ્વીય દર 14 હોય યાદ કરજો બહુ સમય પહેલા એ લગભગ 3 જૂને આ ચર્ચા કરી હતી 1 જૂને પણ ચર્ચા કરી હતી 3 જૂને પણ દીકરાઓ ચર્ચા કરી હતી કાર્બનનો પરમાણ્વીય દર 12 નાઇટ્રોજનનો પરમાણ્વીય દર 14 ઓક્સિજનનો પરમાણ્વીય દર 16 ત્યારબાદ ક્લોરીનનો પરમાણ્વીય દર 35.5 હાઇડ્રોજનનો પરમાણ્વીય દર 1 ત્યારબાદ સલ્ફરનો પરમાણ્વીય દર 32 સોડિયમનો પરમાણ્વીય દર 23 અને પોટેશિયમનો પરમાણ્વીય દર 39 અને ત્યારબાદ ફોસ્ફરસનો પરમાણ્વીય દર 31 આ વાત આપણે કરી લીધી હતી છતાં પણ કોઈ યાદ કેલો ચલો હવે આપણી જો ખાસ આ બાબત ધ્યાન રાખવાની છે કે 1 મોલ અણુ હોય
1 મોલ અણુ કે પછી 1 મોલ આયન હોય કે પછી 1 મોલ પરમાણુ હોય, પરમાણુ કે તત્વ કે જેમાં સંખ્યા ઇજ ઇક્વલ યાદ કરી લેવા દીકરા 6.022 ગુણ્યા 10 ની 23 હોય। 1 મોલ અણુ માનો કે 1 મોલ અણુ એટલે ધારી લો કે 1 મોલ એટલે અહીંયાથી H2O જો ધ્યાન રાખજો આમાં કેટલાય વિદ્યાર્થીઓ ગઢ મથલમાં આવી જશે આગળ કશું જ નથી દીકરાઓ તો 1 મોલ H2O કહેવાય। માનો કે અહીંયાથી આમ લખ્યું હોય કે 2 H2O તો 2 મોલ H2O કહેવાય। જો આ આગળ કશું નથી એટલે આનો અર્થ એ થાય કે 1 મોલ H2O છે। જો એ આગળ 2 છે કે ત્યાં 2 મોલ H2O કહેવાય તો આ જો અણુ થઈ ગયો। આયન માનો કે Na પ્લસ તો આયન કહેવાય। ઉપર ધન કે ઋણ હોય તો દીકરાઓ એને આયન કહેવાય। ઉપર ધન કે ઋણ હોય તો તેને શું કહી શકાય આયન। તો આને કહી શકાય 1 મોલ Na પ્લસ આ 1 મોલ Na પ્લસ કહેવાય। તો તે પ્રમાણે પરમાણુ તો જો એકલો સોડિયમ છે આ પરમાણુ કહેવાય। ઉપર ધન કે ઋણ હોય તો તેને આયન આ પરમાણુ તો આગળ જો કશું જ નથી એટલે 1 મોલ Na કે પછી એકલો છે તો તત્વ તો ધ્યાન રાખજો જેમાં સંખ્યા આ એને એકલો નથી એને આ 6.022 ગુણ્યા 10 ની 23 એને ના પરમાણુ જ્યારે ભેગા થાય છે ત્યારે 1 મોલ એને બને। કેટલા મોલ એને બને 1 મોલ એને કેટલા 6.022 ગુણ્યા 10 ની 23 ઓકે આપણે સમજી લઈએ છે 1 મોલ એને એટલે એવું નથી બનતું 1 મોલ એને ની અંદર સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ધ્યાન રાખજો સંખ્યા કેટલી તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય તો અણુની સંખ્યા કહેવાય આયન હોય તો આયનની સંખ્યા કહેવાય પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા કહેવાય ઓકે એટલે ધ્યાન રાખજો આ બાબત જે 1 મોલ અણુ હોય 1 મોલ આયન હોય 1 મોલ પરમાણુ કે તત્વ હોય તો તેમાં સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10 ની 23 હોય। આ સંખ્યાને આ જે સંખ્યા છે આ સંખ્યાને એવોગેડ્રો વૈજ્ઞાનિક હતો એટલે એવોગેડ્રો નંબર અથવા આંક અથવા સંખ્યા એવોગેડ્રો નંબર કહે છે। આ સંખ્યાને શું કહી શકાય એવોગેડ્રો નંબર કહી શકાય છે જેની સંજ્ઞામાં એવોગેડ્રો નંબર જે છે એ એવોગેડ્રો નંબરને સંજ્ઞામાં n વડે દર્શાવી શકાય છે। શાના વડે દર્શાવી શકાય છે તો n વડે દર્શાવી શકાય છે। ફરીથી એક વખત એવોગેડ્રો નંબર જે છે એ એવોગેડ્રો નંબરને સંજ્ઞા જે છે સંજ્ઞામાં શાના વડે દર્શાવી શકાય છે તો કેપિટલ N વડે દર્શાવી શકાય છે। બોલો હાર્દિક બેટા શાના વડે દર્શાવી શકાય કેપિટલ N વડે ઓકે ચલો નકોમ શાના વડે તો કેપિટલ N વડે કેટલી સંખ્યા હોય 6.022 ગુણ્યા 10 ની 23 બોલો બેટા યાદ કરો કેટલી સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ગુડ વેરી ગુડ સુપર। હવે 1 બાય 1 આગળ વધી અને હવે કહી શકે આપણી જોડે કે જે એમસીક્યુ તરીકે બુકની અંદર નથી પણ હું તમને કહી દઉં કે 1 મોલ પરમાણુ નું વજન 1 મોલ પરમાણુ નું વજન 1 મોલ એટલે જો આ એને આ 1 મોલ કહેવાય દીકરાઓ આગળ નથી કશું એટલે એને 1 મોલ કહેવાય। આગળ 2 હોય તો 2 મોલ કહેવાય।
આગળ 3 હોય તો 3 મોલ કહેવાય. બહુ નાની વાત છે. ચલો K3 માની લો કે અહીંયાથી પોટેશિયમ અરે કાર્બન ભાઈ 1 મોલ કહેવાય બધા. 1 મોલ પરમાણુનું વજન એ તેના આણ્વીય દળ જેટલું હોય. આણ્વીય દળ એટલે અનુપાત. 1 મોલ પરમાણુનું વજન એ તેના આણ્વીય દળ જેટલું હોય છે. દાખલા તરીકે Na નો પરમાણ્વીય દળ, ચલો હાલ જ મેં તમને યાદ કરાયા હતા. જો કેટલાને યાદ છે? હા બોલો ઈસુ બેટા કેટલો થાય? ગુડ, સરસ, 23. ઓકે, બોલો દ્રષ્ટિ બેટા કેટલો થાય? 39. ગુડ, સરસ સરસ. ચલો દુષિતા કેટલો થશે? યાદ કરો. કાર્બન 12. ગુડ, સરસ. જો કેટલી વખત લખ્યું છે એટલે યાદ રહી ગયું છે આપણને. હા, યાદ રહી જાય. જેટલી વખત લખો તમે ને એટલો તમને બેનિફિટ, એટલું તમારું કોન્સન્ટ્રેશન વધશે. ચલો Na નો પરમાણુ દર 23 ગ્રામ પ્રતિ મોલ પર લખી શકાય, કારણ કે 1 મોલ માટે હોય તો ગ્રામ પ્રતિ મોલ. જો ધ્યાન રાખવાનો અર્થ ગ્રામ પ્રતિ મોલ નો અર્થ કે 1 મોલ માટેનું વજન છે એને એક જ છે. આ પ્રતિ મોલ એટલે 1 મોલ માટેનું વજન. કેટલું વજન છે? 23 ગ્રામ. ક્લિયર? તો Na નો પરમાણુ દર = 23 ગ્રામ પ્રતિ મોલ. અને આ જે છે તે કહી શકાય કે 1 મોલ Na નું વજન. તેથી 1 મોલ Na નું વજન बराबर 23 ग्राम. तो सेम पोजीशन दिख रहा हो कि कार्बन नो परमाणु दर 12 ग्राम प्रति मोल છે. તેથી 1 મોલ કાર્બન નું વજન = 12 ગ્રામ. આ યાદ રાખવાનું. એમાં પ્રથમ વજન શાનું નક્કી થયેલું? પ્રથમ વજન દીકરાઓ કાર્બનનું નક્કી થયેલું. કાર્બનના વજનને પ્રમાણિત ગણવામાં આવેલું. સૌપ્રથમ કોનું વજન નક્કી થયેલું? કાર્બનનું વજન. કાર્બનના વજનને પ્રમાણિત ગણવામાં આવે છે. યાદ કરી લેજો. કાર્બન જે છે કાર્બનના વજનને પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ, કાર્બનના વજનને પ્રમાણિત ગણવામાં આવે છે કે જે સૌપ્રથમ નક્કી થયું હતું. કાર્બનના વજનને પ્રમાણિત ગણવામાં આવે છે જે સૌપ્રથમ નક્કી થયું હતું. અને આ વજન એટલે પરમાણ્વીય દર, આ વજનને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કરી શકાય છે. સાંભળજો બરાબર. આ વજન શાની મદદથી નક્કી કર્યું? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી. તો એક સરસ પોઈન્ટ છે, એક સરસ એમસીક્યુ છે કે કોઈ પણ પરમાણુનું વજન શાની મદદથી નક્કી કરી શકાય? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી. આપણે નક્કી ન કરી શકીએ પરમાણુનું વજન. 1 મોલ પરમાણુનું વજન આપણે નક્કી ન કરી શકીએ દીકરાઓ. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કરી શકાય. યાદ કરજો આટલું. ચલો એક નજર.
તો ફરીથી કોઈ યાદ કરો, મૂળ બરાબર શું બને? તો વજન ભાગ્યા આણ્વીય દળ. તો આટલી બાબત તમારે તૈયાર કરી નાખવાની છે પહેલી વસ્તુ કે 1 મોલ અણુ, પરમાણુ કે આયનનું વજન એ તેના આણ્વીય દળ જેટલું હોય છે. એક મોલ અણુ, પરમાણુ કે આયનનું વજન એ તેના આણ્વીય દળ જેટલું હોય છે. દાખલા તરીકે 1 મોલ H2O નો આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે. તેથી 1 મોલ H2O નું વજન બરાબર 18 ગ્રામ થાય છે. શું થાય છે? કહી શકે આપણી જોડે તો 18 ગ્રામ થતું હોય છે. તે ક્લિયર? તો ફરીથી 1 મોલ અણુ, પરમાણુ કે આયનનું વજન એ તેના આણ્વીય દળ જેટલું હોય છે. મેં એક્ઝામ્પલ મૂકી દીધું H2O. તો ચલો જાતે તમે હવે પ્રશ્ન મને કે 1 મોલ NH3 નું વજન કેટલું થશે? જાતે શોધી લેવાનું, કશું જ નથી બોલતો કે જાતે તમારે બરાબર તમારા મન સાથે પ્રશ્ન કરીને તન સાથે જવાબ આપવાનો. કારણ કે જવાબ તન લખશે, પ્રશ્ન કોણ કરશે? મન કરશે. ઓકે, ચલો 1 મોલ NH3 નું વજન કેટલું થશે એ જાતે શોધી લેજો. ચલો ત્યારબાદ આ નંબર પહેલી જ વસ્તુ આ. તો નંબર બી 1 મોલ અણુ, પરમાણુ કે આયન માં તેની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. 1 મોલ અણુ, પરમાણુ કે આયનમાં તેની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. યાદ કરતા જવાનું છે. 1 મોલ અણુ, પરમાણુ કે આયનમાં તેની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 ગુણ્યા 10⁻23. તો ચલો વિચારો. એમ કે આપણે કે 1 મોલ Na પરમાણુની સંખ્યા, કેમ પરમાણુ? તો પરમાણુ છે એટલે એ પરમાણુ શબ્દ. 1 મોલ Na પરમાણુની સંખ્યા કેટલી થશે? તો મેં તમને કીધું 1 મોલ છે તો જવાબ બની જાય કેટલી સંખ્યા થશે? તો 1 મોલ Na પરમાણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10⁻23. કેટલી સંખ્યા થશે દીકરાઓ? તો 6.022 ગુણ્યા 10⁻23. આ 1 મોલ છે. જો 2 મોલ હોય તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. જો 3 Na હોત તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. સિમ્પલ. ચલે કોઈ નજર, પછી એમને આગળ વધીએ. હવે ધ્યાન રાખજો, આજે પણ કેટલાક 12મા ધોરણના વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે તમને કહું છું.
કહેવાય NH3 છે, પણ NH3 ને અણુ કહેવાય દીકરાઓ. એકલો હોય ને એને પરમાણુ કહેવાય. એટલે શું કે પરમાણુ, આ નાઇટ્રોજન ને પરમાણુ કહેવાય, હાઇડ્રોજન ને પરમાણુ કહેવાય. પરમાણુ ભેગા થઈને એક અણુની રચના થતી હોય છે. આ NH3 અણુ છે. પણ કેટલા મોલ છે? કેટલા મોલ છે? 1 મોલ. તેથી 1 મોલ NH3 માં 1 મોલ NH3 માં અણુની સંખ્યા is equal to 6.022 ગુણ્યા 10 ની 23. 1 મોલ NH3 માં અણુની સંખ્યા બરાબર શું બની જશે? તો 6.022 ગુણ્યા 10 ની 23. હવે સમજજો, ભૂલ ન કરો તે. હવે ધ્યાન રાખજો, NH3 જે NH3 માં નાઇટ્રોજન પરમાણુ કહેવાય. નાઇટ્રોજન શું કહેવાય? પરમાણુ કહેવાય. ઓકે, સાંભળજો બરાબર. નાઇટ્રોજન પરમાણુ કેટલા મોલ કહેવાય? નાઇટ્રોજન ના 1 જ. તો NH3 માં 1 મોલ નાઇટ્રોજન પરમાણુ છે. કેટલા મોલ છે? 1 જ મોલ નાઇટ્રોજન પરમાણુ છે. જ્યારે હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના 3 મોલ છે. કેટલા મોલ છે? હાઇડ્રોજનના 3 મોલ છે. તો આપણને ખબર છે કે 1 મોલ નાઇટ્રોજન માટે પરમાણુની સંખ્યા કેટલી. ઓકે, તેથી નાઇટ્રોજનમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10 ની 23. તો ધ્યાન ફરીથી, નાઇટ્રોજનમાં પરમાણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10 ની 23. એક જ હતો એટલે એક જ લખ્યો મેં. પણ જો હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ કેટલા મોલ છે દીકરાઓ? 3. તેથી 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. જો હાઇડ્રોજન 2 હોત તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 થતું. જો 4 હોત તો 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 થતું. તેથી કહી શકાય અહીંયાથી 18.067 ગુણ્યા 10 ની 23. 18.067 ગુણાકાર કર્યો. ઓકે, એટલે આ પ્રમાણે આપણી જોડે પરમાણુ જે છે, પરમાણુની સંખ્યા પણ શોધી શકાય. ક્લિયર? કમ્પ્લીટ? ચલો હવે એક લખવું એટલે વધારે ખબર પડે. ચલો પહેલા આ ક્લિયર કરી લો. जो મને એમ કહે કે 1 મોલ H2SO4 માં અણુની સંખ્યા તેમજ હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધો. तो चलो पहला जी H2SO4 ले लो. चलो H2SO4 आखो अणु છે, તેથી કહી શકાય કે H2SO4 માં અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, જો આ 1 મોલ છે એટલે 1 સીધે સીધું થઈ જાય તો 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. તેથી લખી શકાય 6.022 ગુણ્યા 10 ની 23. જે વિદ્યાર્થીને પોઈન્ટની અંદર કોઈ પણ પોઈન્ટમાં ક્યાંક તકલીફ અનુભવાય દીકરાઓ
તો કેટલાય એવા વિદ્યાર્થીઓ છે કે જે ઓલરેડી વોટ્સઅપ ઉપર મારી સાથે કનેક્ટમાં છે. કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે હાલ જે આપણું ઓનલાઈન ટીચિંગ શરૂ થયું છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલાવતા જ નથી. દીકરા, હોમવર્ક તમે મોકલાવશો મને તો તમે ક્યાં ભૂલ કરો છો ખ્યાલ રહેશે, મને તમારું નામ યાદ રહેશે. કેટલાક વિદ્યાર્થી મને હોમવર્ક મોકલાવે છે તો મને મોટાભાગના વિદ્યાર્થીનું નામ યાદ રહી ગયું, કે જેમ કે હાર્દિક, ત્યાં બકી શકાય અક્ષય, ત્યાં બકી શકાય કે જય, ત્યાં બકી શકાય કે રાજ, ત્યારબાદ હિસુબેન, ત્યારબાદ ચાર્મી, ત્યારબાદ દ્રષ્ટિ, માહી. તો આ બધા જે વિદ્યાર્થીઓ જે છે એવરીડે હોમવર્ક મોકલાવે છે અને નામ સાથે મોકલાવે છે, એટલે મને નામ યાદ રહી ગયા. અને નામ યાદ રહી ગયા ને એમાં એક આત્મીયતા બને. શું બને? આત્મીયતા બને, લાગણીનો સંબંધ વર્તાય. અને તેથી તમે મને કોઈ પણ પ્રશ્ન તમારો કરી શકો છો અને એનાથી રિઝલ્ટ વધી શકે. રિઝલ્ટ વધારવા માટેનું પ્રેરક બળ એટલે તમારા શિક્ષકો કેવી રીતે મહેનત કરવી એ આઈડિયા આપશે. ઓકે, અને એ આઈડિયાઝ લઈને મહેનત કરશો તો 2 વર્ષ પછી બી ગ્રુપના વિદ્યાર્થીઓ ના ઘરાની અંદર સ્ટેથોસ્કોપ હશે અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ વિચારતા હશે કે હું કેવું પ્લાનિંગ કરું કે જેથી કરીને પોતાને સોફ્ટવેર ડેવલપ કરી શકો, કેવું પ્લાનિંગ કરું કે એક સરસ કન્સ્ટ્રક્શન ના એરિયાઝની અંદર હું ઘૂસી જાઉં, ક્યાં તો કેવું પ્લાનિંગ કરું સરસ રીતે કે ફોરેનની કંપનીની અંદર પોતે હું સીઓ. બરાબર, એના માટે પ્રેરક બળ એટલે તમારા શિક્ષક, એની સાથે કનેક્શન કરો. ચાલો છોડો એને. ચાલો જો અહીંયા H2SO4 માં હાઇડ્રોજન પરમાણુ કેટલા? 8 કે 9? ચલો બોલો બેટા, અહીંયા H2SO4 માં હાઇડ્રોજન પરમાણુ કેટલા દેખાય છે? તમે 8 દેખાય છે કે 9 દેખાય છે? હા બોલો. ચલો અક્ષય, કેટલા દેખાય? ચલો પ્રેમ, સાહેબ 8 ક્યાં છે? 2 છે. ઓકે ગુડ. તો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ, એટલે હાઇડ્રોજનના કેટલા મોલ કહેવાય? 2 મોલ. ચલો સલ્ફર, તો સલ્ફરના કેટલા પરમાણુ છે? તો સલ્ફરના 1 પરમાણુ છે. ગુડ. ચલો ઓક્સિજન, ચલો જો અહીંયા જુઓ. ચલો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? જો હાઇડ્રોજન આપણને દેખાયા હતા 2 પરમાણુ, તો સલ્ફર દેખાયા હતા 1 પરમાણુ. ચલો ઓક્સિજન કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે. ઓકે, તો કહી શકાય ઓક્સિજન જે છે એ ઓક્સિજનના 4 પરમાણુ. પરિણામે અહીંયાથી હાઇડ્રોજનના 2 મોલ બની ગયા, સલ્ફરના 1 મોલ બની ગયા અને ઓક્સિજનના 4 મોલ બની ગયા. પરિણામે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા, હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 1 પરમાણુ હોવાને કારણે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 is equal to 6.022 ગુણ્યા 1023. जब बધી સંખ્યા છે ને સંખ્યાને કોઈ એકમ હોય નહીં, હોય એકમ સંખ્યાની ના હોય. જેમ કે પતંગ, તમે 1 કોડી પતંગ લાવો તો 20 નંગ હોય. પાછા બોલાય કે 20 કિલો પતંગ આવે? ના બોલાય. સંખ્યાને કોઈ દિવસ એકમ ના હોય. જેમ કે તમે કેરા લાવો તો 1 ડઝન હોય ને, 12 નંગ હોય. એમ કહેવાય પાછળ કે 12 કિલોમીટર 12 મીટર ન બોલાય દીકરા. એટલે સંખ્યાને કોઈ એકમ હોય નહીં. તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા આવી ગઈ. સેમ પોઝિશન સલ્ફર, સલ્ફરના પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સલ્ફર પણ એક જ છે, તેથી શું બની જશે? 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. બસ તે જ રીતે અહીંયા 6.022 ગુણ્યા 1023. જો ઓક્સિજનમાં કેટલા પરમાણુ છે જોઈ શકાય? જો 4. તો તરત જ ઓક્સિજન જે છે ઓક્સિજનના પરમાણુની સંખ્યા તો 4 ગુણ્યા 6.022 ગુણ્યા 1023.
આ બેનો ગુણાકાર એટલે 24 અને 88 એટલે 24.088 ગુણ્યા 10 ની 23. જો કેટલો સરળ પોઈન્ટ છે, પણ ઘણા વિદ્યાર્થીઓને હવે સાયન્સમાં આવ્યા અને ખબર ના પડે કે હાઇડ્રોજન 2 છે, આ સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે, આ ખબર ના પડે. ઓકે, ચલો એક નજર. ચલો હજુ એક ત્રીજી એક્ઝામ્પલ લઈ લો, જેથી કરીને તમે પરફેક્ટ થઈ શકો તે. જે એક્ઝામ્પલ ની અંદર આપણે એમ કહે કે 1 મોલ H2C2O4 into 2H2O, 1 મોલ H2C2O4 into 2H2O માં હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી થશે? તો યાદ કરો ફરીથી કે 1 મોલ H2C2O4 into 2H2O માં હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી થશે? એમાં ચલો આખો જ આ જે છે ને આખું સંયોજન જ છે, આખું સંયોજન છે. એટલે પહેલા આનું તો કહી શકાય અહીંયાથી કે 1 મોલ H2C2O4 into 2H2O માં અણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10 ની 23. 1 મોલ H2C2O4 into 2H2O માં અણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10 ની 23. ક્લિયર? ચલો હાઇડ્રોજન, ચલો H2C2O4 into 2H2O માં હાઇડ્રોજનના મોલ ઇક્વલ ટુ, ચલો હાઇડ્રોજનના મોલ કેટલા? હાઇડ્રોજન એટલે 2 છે ના, આ જો બીજા 4, આ 2 દુ 4, આ 2 દુ 4 અને આ 2 6 થયા. આમાં ભૂલ થવાની, હા, જો 2 અને આ બીજા 4 એટલે 6, એટલે કેટલા થશે? 6 મોલ. ચલો કાર્બન, કાર્બન 2, અહીંયા છે કાર્બન, ના નથી, તેથી કાર્બનના મોલ ઇઝ ઇક્વલ ટુ 2 મોલ. ચલો ઓક્સિજન, તો ઓક્સિજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 4 ને 2 6. તો ધ્યાન રાખજો ફરીથી, હાઇડ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 6 મોલ, કાર્બનના મોલ બરાબર 2 મોલ અને ઓક્સિજનના મોલ બરાબર 6 મોલ. એ અહીંયાથી નક્કી કરે આપણે કેવી રીતે, જો હાઇડ્રોજન 2 હતા અને બીજા 2 એટલે 4 થાય. જો એ ઓક્સિજન 4 હતા ને એ 2 હતા એટલે 6 થાય. તેથી હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. આ જેટલા મળ્યા હતા એટલા વડે ગુણી નાખો. સેમ પોઝિશન. કાર્બનમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. અને ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. આટલું યાદ થઈ જવું જોઈએ આપણને, પરફેક્ટ ખબર પડી જોઈએ. આવા ઘણા બધા એક્ઝામ્પલ હવે બનવાના છે કે હજુ પોઈન્ટ ની અંદર ઘણું બધું ખૂટે છે. હજુ તે 2 લેક્ચર લઈશ એટલે પરફેક્ટ પોઈન્ટ થશે. હજુ તો આખું વીક મોલ સંકલ્પનામાં જવાનું, પરંતુ
કિંતુ મગર બટ નીતિની અંદર આ બહુ જ ઉપયોગી છે. આ ચેપ્ટરમાંથી ન પૂછાય તો બીજા કોઈ પણ ચેપ્ટરમાંથી આનો એક બેઝ હશે. એટલે પરફેક્ટ દીકરાઓ મસ્ત આ પોઈન્ટ સમજવાનું છે અને એને એક્ઝામ્પલ કરવાના છે. ઓકે, ચલો આટલું કરી લઈશું આપણે અને બીજી વાત પછીના લેક્ચરમાં. ચલો આટલી નજર.